જીએસટીને લઈને રાજકીય વિરોધ હવે યથાવત જોવા મળી રહ્યો છે। આમ આદમી પાર્ટી આપ બાદ કોંગ્રેસ દ્વારા પણ ગરબા ટિકિટો પર લગાવવામાં આવેલા 18% જીએસટી દરને લઈને આજે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસ મહિલા મોરચા દ્વારા આજે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે વિરોધ નોંધવામાં આવ્યો હતો, જેને લઈને પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે। કોંગ્રેસ મહિલા મોરચા દ્વારા આજે ભાજપ કાર્યાલય ખાતે જઈને ઉગ્ર સૂત્રોચ્ચારો કરીને વિરોધ નોંધાવ્યો હતો। સરકાર દ્વારા ગરબા ટિકિટો પર જીએસટી લગાડવામાં આવ્યો છે। ગરબા ટિકિટ ઉપર 18% જેટલો જીએસટી લગાડવાના નિર્ણયને લઈને કોંગ્રેસ આજે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરીને વિરોધ નોંધાવ્યો છે। ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપ કાર્યાલયની બહારથી કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી લીધી હતી। તો કોંગ્રેસ મહિલા પ્રમુખ ભારતીબેન પટેલે જણાવ્યું હતું કે ભાજપ સરકાર પોતાને બહુ મોટું હિન્દુત્વવાદી અને રાષ્ટ્રવાદી પાર્ટી માને છે, પરંતુ આનાથી બીજું જૂઠાણું બીજું કોઈ જ હોઈ ના શકે। મા અંબેમાં આસ્થા અને ભક્તિ રાખનારા કોઈ પણ વ્યક્તિ આ પ્રકારે તહેવાર નિમિત્તે ખેલૈયાઓ પાસેથી પૈસાના ઉઘરાણા ન કરી શકે, પરંતુ અમે સમજી શકીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીને અલગ અલગ તાઇફાઓ કરવાના હોય છે, તેનો ખર્ચ ખૂબ જ મોટો થતો હોય છે, માટે તેઓ આસ્થાના પર્વ એવા નવરાત્રિ થકી પણ રૂપિયા કમાવાની લેવાની તક છોડતા જ નથી। ભાજપ સરકારના ગરબા પાસ પર લગાડાયેલા 18% જીએસટીને લઈને અગાઉ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કર્યા બાદ હવે કોંગ્રેસ દ્વારા વિરોધ કરાતા પોલીસે અટકાયત કરી છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।